હમણાંથી બાયોપિક ફિલ્મો બહુ આવી રહી છે. મેં હું અટલ, મેદાન, શ્રીકાંત અને ઇમરજન્સી પણ હજુ આવવાની છે. અને અત્યારે આવી છે ચંદુ ચેમ્પિયન. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. આજે રિવ્યુ કરીશું ચંદુ ચેમ્પિયન મૂવીનું. રિવ્યુ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન પ્રેસ કરી દો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. પહેલા તો તમારો ધન્યવાદ કરવાનો. સમંદર જમકુડી અને ચૂપના રિવ્યુને આટલો બધો પ્રેમ આપવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ લોકોએ વિડીયો જોયો છે અને સબસ્ક્રાઇબ પણ લોકોએ ખૂબ કર્યું છે. આવી રીતે સપોર્ટ આપતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો તો તમને દરેક મૂવીના રિવ્યુ તમને આ ચેનલ પર જોવા મળશે. ચંદુ ચેમ્પિયન એ સ્પોટ ડ્રામા મૂવી છે. મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. બાયોપિક મૂવી છે. આ મૂવી આવી પહેલા કેટલા લોકો મુરલીકાંત પેટકરને જાણતા હતા? 2 કલાક અને 23 મિનિટની આ મૂવી યુએ સર્ટિફિકેટ આપેલું છે એટલે તમે ફેમિલી સાથે આરામથી જોઈ શકો છો. કબીર ખાને ડાયરેક્ટ કરેલી છે. કાર્તિક આર્યન, વિજય રાજ, ભુવન અરોરા અને રાજપાલ યાદવ જેવા કલાકાર આ ફિલ્મમાં તમને જોવા મળવાના છે. મુરલીકાંત પેટકરે પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. હવે આ ગોલ્ડ મેડલ મુરલીકાંત પેટકરે કઈ રીતે જીત્યો એના ઉપર આખી સ્ટોરી બેઝ છે. નાનપણમાં એમના ભાઈના ખભા ઉપર બેસીને ગોલ્ડ મેડલ લાવતા એક વ્યક્તિને જોઈ જાય છે. એના ઉપરથી બસ એટલું વિચારી લે છે કે મારે પણ ગોલ્ડ મેડલ જોઈએ છે. હવે એ ગોલ્ડ મેડલ કઈ રીતે આવે છે, કઈ રીતે ઓલિમ્પિકમાં જાય છે, એમની કોઈ આઈડિયા નથી હોતો. મહારાષ્ટ્રના સાંગલીના એક ગરીબ પરિવારમાંથી આવતા મુરલીકાંત પેટકર એક સપનું લઈને ચાલે છે કે મારે ગોલ્ડ મેડલ જોઈએ છે. બસ એ સપનું એમનું કઈ રીતે આગળ વધે એ સ્ટોરી બહુ સારી રીતે બતાવી છે. મુરલીકાંત પેટકરના જીવનમાં અખાડા, આર્મી અને બોક્સિંગથી લઈને સ્વિમિંગ સુધીની સફર બતાવી છે. એમના જીવનમાં કેવી કેવી તકલીફોનો સામનો કર્યો છે, કઈ રીતે આગળ આવ્યા છે. વોરમાં એમને 9 ગોળીઓ વાગવા છતાં પણ ગોલ્ડ મેડલનું સપનું લઈને ચાલવું એટલે બહુ અઘરી વાત છે. સપનું જોઈ પણ ના શકે. ચંદુ ચેમ્પિયન એક ઇન્સ્પાયરિંગ મૂવી છે, મોટિવેશનલી મૂવી છે. જો તમે જીવનમાં કશું કરવા માંગતા હોય તો આ મૂવી ચોક્કસ જોઈ શકો છો. ચંદુ ચેમ્પિયનનો સ્ક્રીન પ્લે સારો છે. ફર્સ્ટ હાફમાં તમને એટલા એન્ગેજિંગ રાખશે, બીજા ભાગમાં થોડો ધીમો પડી જાય છે પણ એન્ડ આવતા આવતા પટરી પર આવી જાય છે. ડાયરેક્શનની વાત કરીએ તો ફિલ્મનું ડાયરેક્શન એકદમ સરસ છે, તમને બાંધી રાખશે સીટ ઉપર. એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગ બેસ્ટ છે. કાર્તિક આર્યનનું બેસ્ટ પાસું કહી શકાય. અત્યાર સુધીની મૂવીમાં કાર્તિક આર્યનનું આ બેસ્ટ પરફોર્મન્સ છે. રાજપાલ યાદવ અને વિજય રાજ પણ સપોર્ટિંગ રોલમાં બહુ બેસ્ટ એક્ટિંગ કરી છે. હંમેશા એ લોકો બેસ્ટ કરતા જ આવ્યા છે. ચંદુ ચેમ્પિયનના બચપનનો જે રોલ કરેલો છે એ બહુ સરસ નિભાવે છે. ફિલ્મમાં કોઈ લવ એંગલ નથી બતાવેલો. એક થોડો નાનો એવો પ્રયાસ કરે છે પણ એ પણ ત્યાં જ ખતમ થઈ જાય છે. ઓવરઓલ ફિલ્મ જોવા જઈએ તો ફિલ્મ વન ટાઈમ વોચ તો છે જ. ફિલ્મ સારી બની છે એટલે એવું નથી કે પરફેક્ટ ફિલ્મ બની છે. ફિલ્મમાં ખામીઓ પણ છે. ખામીઓ આપણે નજરઅંદાજ કરવાની છે મુરલીકાંત પેટકર માટે. ફિલ્મને ક્રિટિસાઇઝ કરવા પડતા ફિલ્મે એકવાર જોવી જોઈએ. આવા અંડરરેટેડ હીરોને આપણે જાણી શકીએ તો ફિલ્મ મેકર આપણે નવી ફિલ્મો આપણને બતાવી શકે. ચંદુ ચેમ્પિયનને સિનેમા શો તરફથી 3.5 સ્ટાર. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.